માણસ ગમે ત્યારે સત્તા મળે, સંપત્તિ મળે, પણ એમાં એ સત્તા અને સંપત્તિના મળ્યા પછી નિર્ણયો લેવામાં માણસે ધ્યાન રાખવું જોઈએ. નહીં તો પોતાનું જ અહિત થવાનું છે. તો દક્ષની એ કથા સૌને સંદેશો આપ્યો કે જિંદગીમાં મદ ના આવે. સત્તાના અહંકારમાં આપણે ક્યારેય પણ કોઈનું અહિત ન કરીએ. બકરાના મોઢાવાળો બની અને ભગવાનની સ્તુતિ કરવા ગયો. સ્તુતિ થઈ નહીં. પછી તાળીઓ પાડીને એણે ભગવાનને પ્રસન્ન કર્યા. આ કથાઓ આપણને એ જ સમજાવે છે કે આપણા જીવનમાં આપણે કયા સ્થાન ઉપર આવીને કેવા નિર્ણયો કરવા જોઈએ. કથાઓ નિર્ણય કરવા જોઈએ પણ ખરા, એ પણ બતાવે, અને માણસ આવું ન કરવું જોઈએ એ પણ બતાવી રહ્યું છે. જેમ દવા લેવા ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર દવા આપે, પછી આપણે સામેથી પૂછીએ, હે સાહેબ હું જમવાનું? પછી ડોક્ટર કે જમીએ. ઘણા બધા હોય તો પૂછે કે સાહેબ હું નહીં ખાવાનું. પણ અહીંયા આ કથાઓ આપણી ભાવ ઔષધિ છે. ડોક્ટરની દવા આપણો એક રોગ મટાડે છે, અને ભગવાનની આ કથા આપણો ભવરોગ મટાડી દે છે. તો એ કથાથી આપણું જીવન મંગલમય બને, એના માટે ભગવાન વ્યાસ આટલી મોટી મહેનત કરી હતી. આપણે તો કઈ મહેનત આવી જ નથી ભાગમાં, ખાલી બસ કથા સાંભળવા જઈએ એટલી જ મહેનત. આપણે તો બીજું કશું ભાગમાં આવ્યું જ નથી.